हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आज આપણે વિડિયોની અંદર F5 બીકોમ સેમેસ્ટર 1 માં આંકડાશાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું। યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષા ડિસેમ્બર 2023 માં પૂછવામાં આવેલ દાખલો મેં બોર્ડ પર લખ્યો છે, તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે। ચોક્કસ વર્ગના 150 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન 60 કિલો છે। તે વર્ગમાં છોકરાઓનું સરેરાશ વજન 70 કિલો છે અને છોકરીઓનું વજન 55 કિલો છે। વર્ગમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો। હવે અહીંયા જુઓ, આપણે દાખલામાં શું કહેવામાં આવ્યું છે। ટોટલ કેટલા છે વિદ્યાર્થીઓ ક્લાસની અંદર? 150, જેમાં 150 એ 50 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું છે? તો 60 છે, બરાબર। હવે એ વર્ગની અંદર છોકરાઓ અને છોકરીઓ બંને વચ્ચે, તો છોકરાઓનું સરેરાશ વજન કેટલું રહ્યું? 70 કિલો, જ્યારે છોકરીઓનું કેટલું રહ્યું? 55 કિલો। આપણાને શોધવાનું શું કહેવામાં આવ્યું છે? છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કાઢવાની છે। ઓકે, તો અહીંયા સમજો। તો આપણે શું લખવાનું રહેશે? N1 બરાબર છોકરાઓ અને N2 બરાબર છોકરીઓ, જે બંને આપણી પાસે નથી, એટલે કે ક્વેશ્ચન માર્ક રહેશે। ઓકે, કુલ કેટલા વિદ્યાર્થી છે? 150। તે આપણો શું કહેવાશે? કેપિટલ N બરાબર 150 થઈ ગયા। અને 150 વિદ્યાર્થીઓનું સરેરાશ વજન કેટલું કીધું? 60। તો એ આપણું શું કહેવાશે? x બાર c કહેવાય। કેટલા? 60। ચાલો, એના પછી જુઓ, છોકરાઓનું સરેરાશ વજન, તેને શું કહેશું આપણે? x બાર 1, કેટલા? 70। કેમ 1 જ કેમ લીધો? તો આપણે છોકરાઓ માટે N1 લીધેલું છે એટલા માટે। અને છોકરીઓનું વજન કેટલું છે? 55 કિલો છે। એને આપણે શું ગણીશું? x બાર 2 બરાબર 55। ચાલો, આ બંને ક્વેશ્ચન માર્કમાં છે। સૂત્રની તૈયારી કરીએ। x બાર c બરાબર N1 x બાર 1 વત્તા N2 x બાર 2 છેદમાં N1 પ્લસ N2। આ સૂત્ર છે આપણું। હવે આના નીચે કેટલા લખવાના? એના બરાબર 60। N1 નથી આપી, ઓકે, ગુણ્યા કેટલા? x બાર 1 કેટલા લખવાના રહેશે? 70। ચાલો, તે રીતે N2 કોપી। x બાર 2 કેટલા છે? 55। N1 N2 બંને શોધવાના, એટલે બેઠા કોપી। હવે જુઓ, આ છેદમાં છે, બરાબરની આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે કે ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં। 60 કૌંસમાં N1 પ્લસ N2 બરાબર। હવે આને આપણે ગુણાકારમાં લઈ લઈએ। 70 ગુણ્યા N1 એટલે શું લખાશે? 70 N1। તે રીતે આ બંનેનો ગુણાકાર શું બોલાશે? 55 N2। આ થઈ ગયા। હવે જુઓ, આ 60 નો ગુણાકાર N1 સાથે, પાછો 60 નો ગુણાકાર N2 સાથે, આ શું કહેવાશે? 60 N1 પ્લસના પ્લસ 60 N2। આ જેવા છે તેવા કોપી થઈ ગયા। ચાલો, હવે N1 N1 ને આપણે સાથે કરવાના અને N2 N2 ને આપણે સાથે કરવાના રહેશે। ચાલો, અહીંયા જુઓ, 60 N1 70 N1 છે। ચાલો, આ શેમાં છે? પ્લસમાં, બરાબરની આ બાજુ આવે તો માઇનસમાં થઈ જશે। થઈ ગયા। ચાલો, આ તો આ બાજુ આવી ગયો, તો આ બાજુ કોણ રહી ગયું? 55 N2 થઈ ગયા કોપી। હવે આ બાજુથી કોણ જશે? 60 N2 પ્લસમાં છે, આ બાજુ જાય તો માઇનસમાં થઈ ગયા। ચાલો, બાદબાકી કરીએ। 60 માંથી 70 બાદ કરો, અથવા તો 70 માંથી 60, કેટલા જવાબ આવશે? 10 N1। બંનેમાં મોટું કોણ? 70। શેનું ચિહ્ન છે? માઇનસનું, એટલે અહીંયા આપણે માઇનસ મૂકવાના। તે રીતે 60 માંથી 55 બાદ કરીએ તો જવાબ શું આવે? 5 N2। ચિહ્ન કોનું ભાઈ? 60 મોટો, એટલે માઇનસનું થઈ ગયા। હવે જો બંને તરફ શું છે? માઇનસ છે, એ બંને માઇનસ
કટ થઈ ગયા. હવે શું વધ્યું અહીંયા 10n1 બરાબર 5n2. અહીંયા જોજો હવે n1 ને એની જગ્યા પર આપણે રાખવાનો રહેશે. હવે આ બાજુથી n2 એની પાસે જ હશે તો આ બંનેનો સંબંધ શું કહેવાશે? ગુણાકારનો. શેનો સંબંધ કહેવાય? ગુણાકારનો. તો n2 ગુણાકારમાં છે બરાબર ને આપણે જઈએ તો ભાગાકારમાં. આવી ગયો ભાગાકારમાં બરાબર. ચાલો આ બાજુથી n2 આ બાજુ ગયો હતો ને આ બાજુ કોણ રહી ગયું? 5. તો એને આપણે પહેલા લખવાનું. હવે 10 આ બાજુ આવશે તો ગુણાકારમાં છે આની જોડે તો આ બાજુ આવશે તો ભાગાકારમાં. આવી ગયો? ઓકે. હવે જુઓ પછી અહીંથી આપણે રેશિયો બનાવવાના. n1 જેમ n2 બરાબર 5 જેમ 10. આપણને એક મળી ગયો રેશિયો એટલે કે પ્રમાણ. હવે ટોટલ n કેટલા છે? 150. અહીં જોતા રહેજો 150 છે. કેટલામાં વેચવાનું છે? 5 જેમ 10માં. એક તરફ લખી લો n1, બીજી તરફ લખી લો n2. n1 એટલે કોણ? તો છોકરાઓ. અને n2 એટલે કોણ? છોકરીઓ. રાઈટ? જોતા રહેજો. ટોટલ કેટલા છે? 150 ગુણ્યા 5 જેમ 10માં વેચવાનું છે એટલે ગુણ્યા 5 છેદમાં આ બંનેનો સરવાળો કરી દો. 10 + 5 એટલે કેટલા થઈ જશે? 15. હવે અહીંયા આપણને જવાબ મળી આવશે 150 ગુણ્યા 5 ભાગ્યા 15 કરો. જવાબ આવશે 50. એટલે એમ કહેવાય કે છોકરાઓની સંખ્યા કેટલી છે? 50. હવે એ રીતે છોકરીઓને મેળવીએ આપણે. ટોટલ કેટલા? 150. જેમાં પ્રમાણ કેટલું રહ્યું? 10 છેદમાં ટોટલ કેટલું? 15. ચાલો 150 ગુણ્યા 10 કરો ને ભાગ્યા 15 કરી દો. જવાબ આવશે 100. એટલે એમ કહેવાય કે છોકરીઓની સંખ્યા કેટલી હતી? 100 હતી. એટલે આ બંનેનો સરવાળો એટલે કે 100 + 50 એટલે કે 150 આવી ગયા. ઓકે. તો ફ્રેન્ડ્સ કંઈક આ રીતે આપણે આ દાખલાનું સોલ્યુશન સમજવાનો પ્રયત્ન કરેલ છે. ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.